સુરતના વરાછામાં ડાયમંડ કંપની સાથે ₹1 કરોડ 10 લાખની ઠગાઈ, 5 આરોપીઓ ઝડપાયા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીરા જેમ્સ ડાયમંડ કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીઓની ધરપકડ કરી। મીરા જેમ્સ ડાયમંડ કંપની દ્વારા એક દલાલને ₹1 કરોડ 10 લાખની કિંમતના હીરા અન્ય પાર્ટીઓને બતાવવા માટે અને વેચવા માટે આપવામાં આવ્યા હતા। જોકે આ દલાલે તેના અન્ય સાગીતો સાથે મળી એક ચીટર ટોળકી બનાવી હતી અને કંપનીના માલિકોને જાણ કર્યા વગર આ તમામ હીરા બારોબાર હીરા બજારમાં વેચી માર્યા હતા। હીરા વેચ્યા બાદ દલાલ ફરાર થઈ ગયો હતો। કંપનીના માલિકોને જ્યારે તેમના હીરા વેચાઈ ગયા હોવાની અને તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી ત્યારે તેમણે તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધતાની સાથે જ વરાછા પોલીસે આ ગુનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે 5 ઠગબાજોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે: મહેશ ઉર્ફે રાવલ રાઠોડ, દિલીપ મંજી નાયાણી, પ્રવીણ ભગવાનભાઈ ઘેલાણી, સચિન વિજયભાઈ અહીંયા, પંકજ ધડુક। પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી હીરા અને રોકડ સહિત કુલ ₹18,09,000 મત્તાનો મુદ્દા માલ કબજે કર્યો છે। જોકે આ કેસનો મુખ્ય આરોપી અને અન્ય એક આરોપી ભાગી છૂટતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। પકડાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। વરાછા પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી હજી લાખોના હીરા રિકવર કરવા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। આ કેસમાં હજી લાખો રૂપિયાના હીરા રિકવર કરવાના બાકી છે।